સેલવાસમાં કરોડોના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરત પહોંચ્યા, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલે PM મોદીને આવકાર્યા. પર્વત પાટિયાથી લિંબાયત સુધી PM મોદીએ રોડ શો યોજ્યો. સુરતના નાગરિકોનું અભિવાદન ઝીલતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નીલગિરી મેદાન પહોંચ્યા હતા. નીલગિરી મેદાનમાં જનસંબોધન કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ગુજરાતે જેને ઘડ્યો તેને દેશને વાલથી અપનાવ્યો છે. અમારી સરકારે જરૂરિયાતમંદના ભોજનની ચિંતા કરી છે. ગરીબના ઘરમાં ચૂલો ન સળગે, સંતાનો આંસુ પી અને સૂઈ જાય તે હવે ભારતને મંજૂર નથી. એટલું જ નહીં, નામ લીધા વગર વિપક્ષ પર શાબ્દિક પ્રહારો કરતા PM મોદીએ કહ્યું કે અમે મુદ્રા યોજના હેઠળ ગરીબોને વગર ગેરંટીએ 32 લાખ કરોડ આપ્યા. અમને ગાળો આપનારને 32 લાખમાં કેટલા શૂન્ય હોય તેની સમજ નથી. आज मुद्रा योजना से करीब करीब 32 लाख करोड़ रुपए, ये आंकड़ा जो हमारे हमें रोज गालियां देते रहते हैं ना, उनको जब 32 लाख लिखना है तो कितने जीरो होते हैं ये भी समझ नहीं. ये जीरो सीट वालों को ये समझ नहीं आएगा.